ચરમ તીર્થપતિ શાસન નાયક પરમાત્મા મહાવીરદેવ વિતરાગતા સર્વજ્ઞત્વનો પ્રકાશ પ્રાપ્ત કર્યા પછી શાસ્ત્ર એવું કહે છે કે પરમાત્માની સાધના જ્ઞાની બનવા માટેની ન હતી, શુદ્ધ બનવા માટેની હતી. જ્ઞાની બનવા માટે બીજા અનેક માર્ગો છે કે જેના દ્વારા તમે જ્ઞાની બની શકો છો, પણ આત્મશુદ્ધિ માત્ર સાધના સિવાય પ્રાપ્ત થઈ શકતી નથી. આરાધના પણ આત્મશુદ્ધિ માટે નથી સમર્થ થતી, સાધના જ સમર્થ થાય છે. તમે મને એમ પૂછો કે મારા સાહેબ આરાધના અને સાધનામાં ફરક શું, કયો ડિફરન્સ છે આરાધના અને કયો ડિફરન્સ છે સાધના? એક વાત સમજી રાખજો કે જ્યાં આગળ આ મીન્સ મર્યાદા, જ્યાં આગળ સાધનાની મર્યાદા છે તે આરાધના છે, જ્યાં આગળ લક્ષ્ય છે તે સાધના છે. તમારો અલ્ટિમેટ ગોલ શું છે એ સાધના છે, અને જ્યાં સુધી ન મળે ત્યાં સુધી દેહમ પાતયામી કાર્યમ સાધયામી. શરીર પડી જાય તો ભલે પડી જાય, પણ મારું જે લક્ષ્ય છે એ લક્ષ્યને હું હાંસલ કરીશ. અને એ લક્ષ્યને હાંસલ કરવા માટેનું જે ભૂમિકા છે એને જૈન શાસ્ત્રકારો સાધના કહે છે. શા માટે તીર્થંકર દેવો મૌન રહે છે? કારણ કે એમનું લક્ષ્ય છે કે જ્યાં સુધી વિતરાગતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શબ્દનો ઉપયોગ કરવો નથી, અને માટે શબ્દના ઉપયોગને છોડી અને સાધનાની અંદર બેઠા છે. જેવી સાધના સમાપ્ત થાય છે એની સાથે શબ્દની શરૂઆત કરી દે છે. પછી વિતરાગતા પ્રાપ્ત થઈ, સર્વજ્ઞત્વ પ્રાપ્ત થયું, પછી અંતર્મુહૂર્તની પણ રાહ તીર્થંકર દેવો જોતા નથી અને અંતર્મુહૂર્તની અંદર બોલવાની શરૂઆત કરી દે છે. કેમ? કારણ કે સાધના હતી. એટલે એક વાત સમજી રાખજો, જ્યાં આગળ સાધનાની મર્યાદા છે એનું નામ આરાધના છે, મર્યાદા છે. ભાઈ ભગવાન આદિનાથે દીક્ષાના દિવસે 8મનો તપ કર્યો હતો. 400 દિવસના ઉપવાસ શા માટે કર્યા પરમાત્માએ? આપણો વર્ષી તપ આરાધના છે, પ્રભુના 400 દિવસના ઉપવાસ સાધના છે. કારણ કે પરમાત્મા દરરોજ ગોચરી વારવા માટે જતા હતા. પરમાત્માનું લક્ષ્ય હતું નિર્દોષ ગોચરી પ્રાપ્ત થાય, પણ નિર્દોષ ગોચરી પ્રભુને પ્રાપ્ત થતી ન હતી, અને પ્રભુ પાછા આવી અંતરાયને તોડવા માટે ઉપવાસનું પછાણ લેતા હતા. જ્યારે પ્રભુ જતા હતા ત્યારે પરમાત્માને એકાસનાનું પછાણ હતું. જ્યારે ગોચરી ન મળી, પ્રભુ પાછા આવ્યા, પ્રભુને ઉપવાસનું પછાણ પ્રભુ લઈ લે છે. હવે પ્રભુ કહે છે મારું લક્ષ્ય ગોચરી પ્રાપ્ત કરવાનું છે, પણ એ ગોચરી મને પ્રાપ્ત ન થઈ, અને ન થઈ માટે પરમાત્મા સાધના દ્વારા, ઉપવાસ દ્વારા અંતરાયોને ખતમ કરવાની કામ શરૂ કરે છે. તમને ખબર છે ભગવાનને અખાત્રીજના દિવસે ખબર નહોતી કે આજે પારણું થવાનું છે, અને તમને ફાગણ વદ આઠમથી ખબર છે કે અખાત્રીજે પારણું થવાનું છે. ફાગણ વદ આઠમે ફાઇનલ છે, અખાત્રીજે પારણું થશે જ, નક્કી વાત છે. એટલે શરૂઆત કરતા પહેલા પૂર્ણાહુતિ ફાઇનલ છે, એનું નામ આરાધના. આરાધના સામાયિક 48 મિનિટનું જ 48 મિનિટનું જ સામાયિક. એવો કોઈ વિચાર નથી કરતો કે જ્યાં સુધી મનના વિચારો 48 મિનિટ સુધી સંપૂર્ણ શાંત ન થઈ જાય, પૂર્ણ સમતા પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી સામાયિક ચાલુ રાખશું. પાંચ મિનિટમાં પૂરું થઈ જાય અને 50 મિનિટે પૂરું ન થાય, 500 મિનિટ ચાલે. અને એટલે જ શાસ્ત્રોએ શબ્દો મૂક્યા છે લક્ષ્ય માટેના, અને આપણે તે શબ્દોને આરાધનામાં ટ્રાન્સફર કરી નાખ્યા. સારું છે કે વિરાધના નથી કરતા. અને આરાધનાની અંદર આપણે એને માઇગ્રેટ કરી દીધા. હું એ કહેવા માંગુ છું, ભગવાનની સાધના હતી, વિતરાગતા પ્રાપ્ત કરવી એ પરમાત્માનું લક્ષ્ય હતું, અને તે લક્ષ્યને હાંસલ કરવા માટે પ્રભુ જંગલોની અંદર ચાલ્યા ગયા.
ઘોર તપના માર્ગ પરમાત્માએ લીધો, કારણ લક્ષ્યને હાંસલ કરવું છે. એટલે જ્ઞાની બનવા માટે ભગવાનની સાધના ન હતી. જ્ઞાન તો બાય પ્રોડક્ટમાં આવ્યું છે. બાય પ્રોડક્ટ સમજ્યા ને? બાય પ્રોડક્ટ એટલે સમજ્યા ને તમે? 25% ઓફ, આ ખરીદો તો 25% ઓફ, આસો પાલવની સાડી ખરીદો તો કોથળી ફ્રીમાં, આ બેગ ફ્રીની અંદર મળી જાય. અને ફ્રી એટલે વિતરાગતા સાધના છે, સર્વજ્ઞત્વ બાય ડિફોલ્ટ મળી જાય છે. મેળવવાનું નથી, મળી જાય છે. હા, જે મળી જવાનું હોય એને મેળવવા માટેનો પ્રયત્ન ન હોય, અને જે મેળવવાનું હોય એ મળતું નથી હોતું. વિતરાગતા બારણે આવતી નથી, વિતરાગતાને શોધવા જવું પડે છે. સર્વજ્ઞત્વ બારણે આવીને ટકોરો મારે છે કે હું આવી ગયો છું, લઈ લે. હા, એટલે જેવી વિતરાગતા પ્રાપ્ત થાય છે એની સાથે આપણા આત્માના દરવાજા ઉપર સર્વજ્ઞત્વ ટકોરા મારે છે. મે આઈ કમ ઇન? હું આવું? સર્વજ્ઞત્વ પૂછે છે. અને વિતરાગતા અહીં થવાના કારણે આપોઆપ આત્માની અંદર સર્વજ્ઞત્વનો પ્રવેશ થઈ જાય છે. હા, એટલે વિતરાગતા પછી સર્વજ્ઞત્વ મળી જાય છે. મેળવવાનું નથી. હા, નથી મેળવવાનું. અને માટે જ પ્રભુએ 12.5 વર્ષની સાધના કરી, વિતરાગતા પ્રાપ્ત કરી, સર્વજ્ઞત્વ મળ્યું. અને જેવું સર્વજ્ઞત્વ મળ્યું એની સાથે તીર્થંકર નામ કર્મનો ઉદય થઈ જ જાય. ભાઈ, તીર્થંકર નામ કર્મનો ઉદય થાય એનું સિમ્ટમ શું, ચિહ્ન શું? અને ત્યાં શાસ્ત્રો લખે છે કે પ્રભુ તીર્થંકર નામ કર્મનો ઉદય થયો એનું ચિહ્ન એક જ છે, શાસનની સ્થાપના કરી. શાસનની સ્થાપના થાય એટલે શું? ત્યાં આગળ શાસ્ત્ર લખે છે સર્વવૃત્તિનો દીપક પ્રગટ થાય. દેશવૃત્તિનો દીપક નથી ચાલતું, સમ્યક દર્શન નથી ચાલતું, ચર્માવર્ત કાળ નથી ચાલતો, સર્વવૃત્તિનો દીવો પ્રગટે છે. દેશવૃત્તિ ધૂપ છે, સર્વવૃત્તિ દીપક છે. જીવનને સુવાસિત કરવાની તાકાત દેશવૃત્તિની છે, પણ જીવનને પ્રકાશિત કરવાની તાકાત સર્વવૃત્તિની છે. એટલે તમારા જીવનની અંદર સુવાસ, શેની સુવાસ? ગુણોની સુવાસ. હાય, ગુણોની સુવાસ, પરમ સમાધિ, પરમ આનંદ, અંદર ખાનેની પરમ આતુરતા, આ ગુણો એ ગુણોની એક સુવાસ છે. દેશવૃત્તિ એટલે ધૂપ છે, અને સર્વવૃત્તિ એટલે દીપક છે. અને વિતરાગતા એ સૂર્ય છે, સૂરજ છે, કે જ્યાં આગળ સકલાત્મ પ્રદેશ, તમામ ત્રિકાલ પ્રકાશિત થઈ જાય છે. કેવલ આત્મ સાક્ષાત્કારનો અનુભવ આ સૂર્ય છે. આ સૂર્ય છે. શા માટે તીર્થંકર દેવોના આત્માને આટલો બધો વૈભવ હોવા છતાં પણ ક્યાંય રાગ જાગતો નથી? મનસ્વી તો વિતરાગ થઈ ગયા. ભાઈ, આપણા જેવો જ આત્મા છે. વિતરાગ થઈ ગયા, અને એ વિતરાગતાની જે અનુભૂતિ છે આપણી માટે બહુ મોટી મુશ્કેલી છે કે આપણે આ બધા શબ્દોનું સંશોધન નથી કરતા, આ શબ્દોની ઉપર આપણે કોન્સન્ટ્રેટ નથી થતા. કેમ? ષટખંડનું આધિપત્ય તુચ્છ લાગે છે વિતરાગતાની અનુભૂતિની સામે. એક વાત સમજી રાખજો, શબ્દ જાણકારી આપે છે, પણ અનુભવ એ જાણકારીનો સ્પર્શ આપે છે. પાણી ઠંડુ છે, આ શબ્દ પાણીની ઠંડકનો જાણકારી આપે છે, પણ જ્યારે જીભની ઉપર પાણી આવે છે, ગળામાં પાણી ઉતરે છે, ત્યારે તે શબ્દની અનુભૂતિ સ્પર્શ કરે છે. અને શબ્દની અનુભૂતિ જ્યારે સ્પર્શ કરે છે ત્યારે શબ્દ આ ગાયબ થઈ જાય છે. હા, ગાયબ થઈ જાય છે. ઠંડકનો અનુભવ હવે જાણકારીની જરૂર નથી,
અનુભવ પ્રાપ્ત થઈ ગયો. હા, એ અનુભવ મળી ગયો. અને વિતરાગતાની અંદર જ્યારે આત્માનો અનુભવ પ્રાપ્ત થાય છે, સાચું બોલો, આમ સુખમાં જીવનનો કેવો અનુભવ થાય છે? જ્યારે તમે સુખમાં હો ત્યારે જીવનનો કેવો અનુભવ થાય છે? દુઃખમાં જીવન સમજાય છે, સુखમાં जीवन अनुभवाय છે. फिर से वाक्य रिपीट कर रहा हूं. दुख जब होता है, जब दुख आता है, तब जीवन समझ में आता है. व्हाट इज लाइफ? जीवन क्या है समझ में आता है जब दुख आता है. यही है जिंदगी. यहां खुशियां कम, बेशुमार है गम. यही है जिंदगी. जीवन समझ में आता है जब दुख आता है, અને जब सुख मिलता है तब जीवन अनुभव में जाता है. અને અનુભવ આવ્યા પછી આપણી બધી જ જિજ્ઞાસાઓ ડેડ થઈ જાય છે. હવે અનુભવ મળી ગયો, હવે જિજ્ઞાસા શું કરવાની? डैड कुछ नहीं है, सिर्फ अनुभव है, सिर्फ अनुभव. जो सुखनी अंदर जीवनનો અનુભવ આટલો બધો ઉત્તમ અને અદ્ભુત હોય તો વિતરાગતાની અંદર આત્માનો અનુભવ કેવો હોય? જસ્ટ રિયલાઇઝ કયા અનુભવની અંદર તીર્થંકર દેવો બેઠા હોય કે જે અનુભવના કારણે સમલ શરણની અંદર રત્નોના ઢગલા છે. કરોડો દેવો આવીને બેઠા છે, કરોડો દેવો. હા, મારા જેવાના વ્યાખ્યાનમાં પ્રકાશભાઈ આવીને બેઠે તોય મને આનંદ થાય. તો કરોડો દેવો આવ્યા હોય ત્યારે તીર્થંકરોનું શું થાય? હા, હા, ધૂમકેતુ છે, ક્યારેક વાદળમાંથી બહાર આવે એટલે હું શું આ તો ધૂમકેતુ ને આવું હોય તો વાદળ ભેદી નહીં આવે. એટલે હું એ કહું છું કે જો સામાન્ય પુણ્યવાન વ્યક્તિ પણ જો પ્રવચનમાં આવે તો વક્તાને આનંદ થાય. તો તીર્થંકરોની દેશનાની અંદર સુરેન્દ્ર અને નરેન્દ્ર આવે છે. શાસ્ત્ર એવું લખે છે કરોડો દેવો આવીને બેસે છે, કરોડો દેવો. અને કરોડો દેવો પોતે દેવ છે એવું ભૂલી જાય છે. નરેન્દ્ર ભૂલી જાય છે કે હું રાજા છું. સુરેન્દ્ર ભૂલી જાય છે કે હું 32 લાખ વિમાનોનો માલિક છું. ધીઝ આર ऑल इमटेरियल. सिर्फ प्रभु की देशना सुनने का अद्भुत अवसर प्राप्त हुआ है. श्रोता हूं और कुछ नहीं. हाँ, और कुछ नहीं. સાચું બોલો, આમ જાજમ ઉપર બેઠા હોય ત્યારે તમે શ્રોતા છો એવું તમને અહેસાસ છે? મફતના ડોકા ના હલાવો, હું પૂછ્યું એનો જવાબ આપો. તમે શ્રોતા જ છો, નથિંગ એલ્સ. હા, નથિંગ એલ્સ. માત્ર લિસનર, માત્ર શ્રોતા. સંકેતના 67 બોલોની અંદર શ્રવણની અંદર શમકીથી આત્માને કેવો રસ હોય અને એનું દ્રષ્ટાંત આપે છે કે 4 દાડાનો ભૂખ્યો હોય, પહાડ ઉતરીને નીચે ઉતર્યો હોય, કકડીને ભૂખ લાગેલી હોય, પસીનાના રેલા ચાલ્યા જતા હોય અને તે વખતે કોક એને ઘેબર આપે અને જે આનંદ થાય એવો આનંદ શ્રોતા તરીકે આ સીટની ઉપર બેઠા છો ત્યારે થાય છે. સાચું બોલો, આમ 9 ની રાહ જુઓ છો કે 8:15 જ આવો છો? હા, ના, હું 8 ને 10 આવું છું. હા, હું જોતો નથી એટલે તો નથી આવતો. હા, કે અમે 8 વાગે આવી જઈએ છીએ. એટલે હું એ કહેવા માંગુ છું કે આપણી પાસે શ્રોતા તરીકે, શ્રોતા શાસ્ત્રોએ જે વાતો બતાડી છે
હા, અહીંયા આગળ ભગવાન સુદામા સ્વામી વિનયમ પાવ કરી સામે આનું પુપિર સુણે હમે, અને એની વિવેચના કરતા ભાવીજી મહારાજ પંક્તિમાં લખે છે, શ્રવણ પ્રત્યે શ્રોતાઓને સાવધાન કરો. હા, સાવધાન કરો. સાચું બોલે. આ મારું વ્યાખ્યાન તમને શું લાગે? એલાર્મ લાગે કે હાલરડું લાગે? તમને ખબર છે એલાર્મ ને હાલરડામાં ફરક છે? હા હા, હાલરડું એ છે કે જાગતા ને હા સુઈ જા સુઈ જા. આ જીજા માતા શિવાજીને હાલરડું સંભળાવે અને હું તો શિવાજી છું, જીજા નથી હો. હા, તમે મને જીજાના રોલમાં ના મૂકી દેતા. મારા સાહેબ, તમારું વ્યાખ્યાન એટલું સરસ છે કે હા, એટલે હું પૂછું છું, હાલરડું કે એલાર્મ? એલાર્મ એટલે સમજ્યા ને તમે? ઊંઘતાને જગાડે તે એલાર્મ છે, જાગતાને ઊંઘાડે તે હાલરડું છે. હા હા, પ્રવચન કોકને હાલરડું લાગે, માતા ત્રિશૂલા ઝુલાવે, હા, પુત્ર પારણે, અહીં આગળ બાપા પારણે, હા અને ઊંઘી જાય. એટલે એલાર્મ, આ પ્રવચન ઊંઘતાને જગાડવા માટે છે. અને એક વાર સમજી રાખજો, જે જાગે તે ઊંઘતો છે, બાકી કોમામાં છે. એટલે બૂમ પાડો ને જાગી જાય એ ઊંઘતો કહેવાય, અને બૂમ પાડો તોય ન જાગે, પછી ગોદા મારવા પડે ઇન્જેક્શન ના, અને ત્યારે માંડ માંડ કોમા જાય. હા, પિત્વા મોહમય મદિરામ ઉન્મુક્તિ ભૂતમ જગત. મોહની મદિરા હા પીધેલી છે, પચખાણ ચોવીહારનું છે, પણ ધનની મદિરા માથે ચડેલી છે. હા, અને માથે ચડેલી એ મદિરા પિત્વા મોહમય મદિરામ ઉન્મુક્તિ ભૂતમ જગત. આખું જગત નિદ્રામાં છે. અને એટલે શાસ્ત્રો કહે છે, પ્રભુએ સાધના દ્વારા વિતરાગતાને હાંસલ કરી લીધી. એક જ વાર વિતરાગતા પ્રાપ્ત કરવાની છે, સર્વવીરતી 7 વાર પ્રાપ્ત કરવાની છે, દેશવીરતી અસંખ્ય વાર પ્રાપ્ત થાય છે, અને સમ્યક દર્શન એ વારંવાર આવતું જાય છે. વિતરાગતા માત્ર એક જ વાર આવે છે, નેવર ગોઈંગ, વાપસ નહીં લौटती. આ વીરતી આવે ને ચાલી જાય, દેશવીરતી આવે ને ચાલી જાય, સમ્યક દર્શન આવે ને ચાલ્યું જાય. ચર્માવર્ત અને વિતરાગતા આ બે એક જ વાર આવે છે, ફરી ક્યારેય નથી આવતી. એક વાર તમે ચર્માવર્તમાં આવ્યા, હવે પાછા આ ચર્માવર્તમાં તમારે જવાની જરૂર નથી. બસ ફાइनल एग्जिट, हाँ निकल गए, अब खत्म. કુંડાળાઓની અંદરથી કુંડાળામાં આવ્યા. ચર્માવર્તનો અર્થ કુંડાળાઓમાંથી કુંડાળામાં આવ્યા. સમજ્યા? હા, ઘણામાંથી એકમાં આવ્યા. આ એક બહુ મોટું અચીવમેન્ટ છે. હું માનું આધ્યાત્મિક જગતની અંદર વિતરાગતા દુષ્કર નથી, ચર્માવર્ત કાળ દુષ્કર છે. જસ્ટ ફીલ. હા, અને તમે સમજો, વિતરાગતા તો કન્ફર્મ છે, ચર્માવર્તમાં આવ્યા છો માટે. સવાલ સમયનો છે. હા, પણ કન્ફર્મ છે. સમજો છો ને આ મારી વાત તત્વજ્ઞાનની? આમ થોડું ઘણું તત્વજ્ઞાન સમજવાની શરૂઆત કરો. એ ફોર એપલ ની જેમ એ ફોર આત્મા. હા, અને સમજવા માટેની થોડું માનસિકતાને ઊભી કરતા જાઓ.
અને આ ચીજો સમજાશે ત્યારે અંદરનો માયલો ઓળખાશે. મોટામાં મોટી કમનસીબી છે આ ચીજો સમજાતી નથી અને અંદરનો માયલો ઓળખાતો નથી. અને અંદરનો માયલો ઓળખાતો નહીં હોવાના કારણે જીવનને સાચવવાની અંદર આપણે આખી જિંદગી પૂરી કરી નાખીએ છીએ. જીવન તો સચવાઈ જનારી ચીજ છે, સાચવવાનું નથી હોતું, સચવાઈ જાય છે. હા, સચવાઈ જાય છે. સાચું બોલો, પગ સાચવવા પડે કે ચંપલ સાચવવા પડે? ખોવાઈ જવાની ચિંતા કોની, ચંપલની કે પગની? હા, હવે અમે સવાલ કર્યો પણ આ જોક્સ નથી, પૂછું છું. કહો કે પગ તો સચવાઈ જાય છે, સાચવવા ચંપલ પડે છે. એમ જીવન તો સચવાઈ જાય છે. હા, સચવાઈ જાય છે, એને સાચવવાની જરૂર નથી, પણ સાચવવાનું છે આપણી જાતને. એટલે આત્મા ઓળખાયો નથી માટે જીવન સાચવવા બેઠા છે. જે પળે જીવન સચવા આત્મા ઓળખાઈ જશે એ પળે આપોઆપ જીવન સચવાઈ જશે. એના માટે પ્રયત્ન કરવાની જરૂર નથી. પણ આપણી કમનસીબી છે કે આપણે લોકો માત્ર ને માત્ર આસપાસની પરિધિની અંદર ચક્કર મારતા જઈએ છીએ અને મૂળ વસ્તુઓને આપણે ભૂલતા જઈએ છીએ. ફૂલ યાદ રહી જાય છે, પૂજા ભૂલાઈ જાય છે. મારી થાળીમાંથી 2 ફૂલ લીધા, અરે પૂજા યાદ રાખને, 2 ફૂલ લીધા એને શું માંડે છે? હા, આ જ ચાલે છે. જગ્યા યાદ રહી જાય છે, પ્રતિક્રમણ ભૂલાઈ જાય છે. મારી જગ્યાએ આ બેસી ગયો, એટલે પ્રતિક્રમણ યાદ રાખને, જગ્યાને શું માંડે છે? પણ આજ ગોઠવાયા કર્યું છે. અને આપણે આ જ બાબતોની અંદર આપણી ધાર્મિકતાને ગોઠવતા જઈએ છીએ. 7મા નંબરની ખુરશી ઉપર સામણ બેસે એટલે બેસે જ. એમાં 8મું ન થાય, 6ઠ્ઠોય ન થાય, 7 જ જોઈએ. હા, અને એ ચાલે. મહત્તા સાધનોની થઈ ગઈ, મહત્તા ઉપકરણોની થઈ ગઈ, મહત્તા અંદરના અંતઃકરણની ખતમ થવા. ફરી એક વાત યાદ રાખજો, વિતરાગતા મેટર ઓફ ટાઈમ, મેટર ઓફ ટાઈમ, નથિંગ એલ્સ. માત્ર વિતરાગતા એ સમયનો સવાલ છે. ચર્માવર્ત એ બહુ મોટી ક્રાંતિ છે, બહુ મોટી ક્રાંતિ છે. અને જો એ ચર્માવર્ત આપણને પ્રાપ્ત થઈ ચૂક્યો હોય, અહીં બેઠેલા પ્રત્યેક એવું માનતા હોય કે હું સંસારની ભવયાત્રાઓના કુંડાળાઓમાં છેલ્લા આવર્તની અંદર આવી ચૂક્યો છું, તો જસ્ટ બી સિंसियर, अब सावधान हो जाओ. चरम आवर्त का समय को आप कम ज्यादा कर सकते हो, ज्यादा भी कर सकते हो, कम भी कर सकते हो. ચર્માવર્ત વિના સમ્યક દર્શન આવતું નથી. હા, એટલે આ બધી ટર્મિનોલોજી સમજવા જેવી છે. પાસપોર્ટ વિઝા વિના પાસપોર્ટ ફેક છે, કોઈ કામનો નથી. વિઝા હોય તો પાસપોર્ટ કામનો છે. પાસપોર્ટ વિકલાંગ શું કરવાનું? ખાવાનો, ગેસ પર નાખવાનો? હા, એટલે વિઝા મસ્ટ. ચર્માવર્ત વિઝા છે, સમ્યક દર્શન પાસપોર્ટ છે. અને એ ચીજ આપણી પાસે છે. અને જો ચર્માવર્તની અંદર આપણે આવી ગયા હોય, હા, આપણે પહોંચી ગયા હોઈએ, ચર્માવર્તમાં પહોંચ્યા છે, એનું બહુ જાડું સિમ્ટમ્સ, બહુ જાડું ચિહ્ન હું તમને એક જ વાત કહી દઉં કે જો તમને તમારા દુઃખોનું કારણ પાપ લાગતું હોય તો સમજજો કે ચર્માવર્તમાં છો. દુઃખનું કારણ વ્યક્તિ લાગે અચર્માવર્ત છે, દુઃખનું કારણ પાપ લાગે ચર્માવર્ત છે. આના કારણે હું દુઃખી છું, સાસુ મને નાલાયક મળી છે માટે હું દુઃખી છું. આ અચર્માવર્ત કાળના શબ્દો છે. સમજાય છે?
હા હા, એટલે આજે અડધી પીછી આવીને દેવા માંડ્યો છો, ઘણું સારું થઈ ગયું. હા, આપો વાગતું જ નથી. બોલતા હું થાકું છું, સાંભળતા તું ક્યાં થાકે છે? હા, થાક્યો એટલે 4 દાડા ફરી આવે ને પાછો આવી ગયો. હા, આ લોકો આમ સાંભળતા સાંભળતા થાકી જાય. સાચું બોલો, આમ વ્યાખ્યાન સાંભળીને તમને થાક લાગે કે ના લાગે? હા, કોનો? મારું તો વ્યાખ્યાન એન્ટરટેનમેન્ટ છે એટલે. હા એટલે એટલે થાક ન લાગે, આનું ન લાગે એના માટેનો સાવધાન છું. માંડ માંડ તમને ભેગા કર્યા છે. હા, આ ટોપલામાં દેડકા નાખ્યા છે. ટોપલાની અંદર સાચું બોલો, એ દેડકાને ખાચવા માટે કેટલી મહેનત કરવી પડે. આમ કુદી કુદીને ભાગે, કુદી કુદીને ભાગે. હા હા, આ બધા આમ ટોપલામાં દેડકા ભેગા કર્યા છે મેં, અને આ બધાને અહીં આગળ પકડી રાખવાના છે. હા હા, એટલે જ દેડકા કહું છું, મચ્છર નથી કહેતો. ક્વોલિટી. એટલે તમે મને બોલાવો નહીં ને તો મારી સરસ્વતી જાગી જાય છે. હું એ કહું છું કે જો આપણી પાસે આ સાવધાની આવે અને આ સમજદારી આવતી જાય, ચરમાવર્તમાં આવી ચૂક્યા છીએ. આધ્યાત્મિક જગતની સૌથી મોટી ક્રાંતિ છે. જીવ હતા એ સ્વભાવ છે. જીવના સ્વભાવ તરીકે ચૈતન્ય હતું, એ જીવનો સ્વભાવ છે. પણ જીવને જીવ તરીકે માન્યો એ ચરમાવર્તકાર છે. અને તમે જીવને જીવ તરીકે માનો છો ત્યારે જ તમે પાપને દુઃખનું કારણ સમજો છો. અચરમાવર્તની અંદર પુણ્યને સુખનું કારણ સમજાય છે, પણ અચરમાવર્ત કાળની અંદર પાપને દુઃખનું કારણ સમજાતું નથી. હા, અચરમાવર્ત કાળની અંદર અભવી આત્માઓ મુનિ જીવન સુધી પહોંચે છે, કારણ પુણ્ય એ સુખનું કારણ છે એવું માને છે. પણ મારી અંદર રહેલી નિષ્ઠુરતા, મારી અંદર રહેલી માનસિકતા, દંભ, એ મારા માટે ઘાતક છે એવું એ સમજતો નથી, કારણ કે દુઃખ પાપનું કારણ છે એવું એને સમજાવ્યું જ નથી. હું તમારી માંડવા માંગુ છું, તમને દેખાય છે દુઃખ પાપનું કારણ? તમે વ્યક્તિને પાપનું કારણ, દુઃખનું કારણ માનો છો કે પાપને દુઃખનું કારણ માનો છો? વસ્તુને, વ્યવસ્થાને, વ્યક્તિને જે દુઃખનું કારણ માने ये अचरमावर्तमा है. अगेन फिर से बात रिपीट करता हूं, वस्तु ने, व्यक्ति ने, व्यवस्था ने दुखનું કારણ માને. व्यवस्था बराबर नहीं है, इसलिए मैं दुखी हूं. हाँ, छापाओ दररोज सरकारी व्यवस्थाओની જ વાતો માંડે છે. આ બરાબર નથી, આ બરાબર નથી, આ બરાબર નથી. અને આપણા માથાની અંદર વાયરસો ઘુસાડતા જાય છે. હા, વાયરસો નાખતા જાય છે કે જે વ્યવસ્થાઓને જ કારણ માને છે. આના કારણે, આના કારણે, આના કારણે અનગઢ સ્ટાફ છે માટે દર્દીઓ દુખી છે. વ્યવસ્થાને દુઃખનું કારણ માનો. હા, વ્યવસ્થાને. એવી જ રીતે વ્યક્તિને દુઃખનું કારણ માનો. આ વ્યક્તિના કારણે હું દુઃખી છું. તમે લોકો વ્યવસ્થામાં તો સમાધાન કરી લો છો, વ્યક્તિની બાબતમાં શું છે? લિફ્ટની અંદર કોઈ એવો લિફ્ટમેન તમારી સાથે જે ઝઘડ્યો હોય કોઈ બાબતને લઈને, અને લિફ્ટમેન તમે ચડો ત્યારે હોય, સાચી બોલો, એને માટે મૈત્રી કે અંદર ખાને દુર્ભાવ? તો આપણે ક્યાં છીએ, ચરમાવર્તમાં કે અચરમાવર્તમાં? જસ્ટ આસ્ક યોરસેલ્ફ. તમે તમારી જાતને પૂછો. આટલી મોટી ધર્મની ઇમારતો ઊભી કર્યા પછી આપણી પાસે ફાઉન્ડેશન આઉટ છે જ નહીં. અને ફાઉન્ડેશન વિનાની ઇમારતો આપણી ઊભી થઈ ચૂકી છે. એ તો સારું છે કે કોઈ નિમિત્તોની ફૂંક વાગતી નથી અને આ ઇમારતો સચવાઈ ગઈ છે. બાકી ધર્મની ઇમારતો કારણથી તૂટે એટલી મજબૂત નથી, નિમિત્તોથી તૂટી જાય તેવી છે.
ફરી એક વાત સમજી રાખજો, કારણ પાવરફુલ હોય છે, નિમિત્ત વીક હોય છે. કારણ કે નિમિત્ત તો દૂર છે, કારણ નજીક છે. अपने करीब में जो होता है वो कारण है, अपने से दूर होता है वो निमित्त है. હા, દૂર છે અને નિમિત્ત છે, અને એ નિમિત્તો આપણા માટે જેટલા દુષ્કર નથી, અને એટલે જ નિમિત્તો નથી આવ્યા અને ઇમારતો સચવાઈ ગઈ. એટલે તમારો ધર્મ તમારા કારણે નથી સચવાયો, તમારી આસપાસના સંયોગોના કારણે સચવાઈ ગયો છે. સાંજે સૂર્યાસ્ત પહેલા તમારી પત્ની રસોઈ બનાવી દે છે, માટે રાત્રિ ભોજનનો ધર્મ ટક્યો છે. પણ એમાં એ આડી ફાટે અને જાણી જોઈને મોડું કરે, પછી દેખ ખબર પડી જાય કેવું કારણ છે ને કેવું નિમિત્ત છે. એટલે આપણો ધર્મ આપણી આસપાસના નિમિત્તોના કારણે ટક્યો છે, આપણા કારણે નહીં. આપણા કારણે નહીં. અને નિમિત્તોના કારણે ટકેલો ધર્મ મૃત્યુ પછી ખોવાઈ જાય છે. હા, પકડાતો નથી, સચવાતો નથી, ચાલ્યો જાય છે. જો મોત પહેલા ધર્મની બહુ જરૂર નથી, અને મોત પછી ધર્મ વિના ચાલતું નથી. હા, બે સમજી રાખજો. હા, બે વાત. આજનો નૌકાર આજે કામનો નથી. હું બહુ જાડી ભાષામાં વાત કરું છું. આજના ઉપવાસ આજે કામના નથી. આજનું મારું આ મુનિ જીવન આજે મારા માટે કામનું નથી. ઓન ધ કોન્ટ્રરી, આજનો ધર્મ આજની મારી સુવિધાઓમાં ડિસ્ટર્બન્સ ઊભું કરે છે. એટલે મોત પહેલા ધર્મ કામમાં આવતો નથી, અને મોત પછી ધર્મ વિના ચાલતું નથી. હવે સાચું બોલો, આ મોત પહેલાનો ધર્મ મોત પછી કેવી રીતે આપણી સાથે રહેશે? आर यू सिंसियर? आप कुछ गंभीरता से सोचते हो मेरी बात? अरे मैं पूछ रहा हूं, हाँ, कुछ गंभीरता, कुछ सावधानी. मौत के बाद काम में आ जाए ऐसा कोई धर्म चाहिए. हाँ, ऐसा कोई धर्म. समाधिना मौतથી સ્વર્ગ મળશે, મોત પછી તમે હચવાઈ જાઓ એ વાત ભૂલી જાઓ. મૃત્યુ વખતની સમાધિ તમને સ્વર્ગ આપી દેશે, પણ એ સમાધિ પછી મળેલો સ્વર્ગ તમારા માટે કેટલો સફળ રહેશે એ મોટામાં મોટો સવાલ છે. ભાઈ, આમ શરદીની તાસીર હોય તો કાશ્મીર કેવું? શરદીની તાસીર માટે કચ્છ જ સારું. સ્વર્ગ એ કાશ્મીર છે, અને તમને શરદીની તાસીર છે. હા, એટલે સમાધિથી સ્વર્ગ મળે કામનું નથી. આના કરતા નાનકડી આ સમાધિના કારણે ધારો કે પશુની દુનિયા મળી જાય, નરકની દુનિયા મળી જાય, તો તમે વધારે બચી જશો. હા, દુઃખની અંદર તમે બચો છો, સુખની અંદર તમે બગડો છો. Am I right? ભાઈ, હું પૂછું છું, સાચું? યસ કે નો? હા, યસ લો. કોઈ સમજદાર નથી કહેતો કે મારા સાહેબ સુખમાં અમે લોકો સચવાઈએ છીએ. હાલો, આવી ગયા. આ ભાગશાળીને સુખ વધારે મળવાનું, સુખ વધારે મળવાનું, અને એની અંદર માટે જ કેલ્ક્યુલેશનો ચાલતા જાય છે. મીંડાઓ વધતા જાય અને આપણે સુખને વધ્યું એમ કહીએ છીએ. સંખ્યા વધી તે સુખ નથી, મીંડા વધ્યા તે સુખ છે. સાચું બોલો, મોબાઈલ નહોતો ત્યારે સુખી છો કે મોબાઈલ છે ત્યારે સુખી છો? હા, નહોતો ત્યારે સુખી છો. હા,
संपर्क ओछा હતા માટે शांति વધારે હતી। फिर से वाक्य रिपीट कर रहा हूं, संपर्क कम थे इसलिए शांति ज्यादा थी। कम्युनिकेशन फास्ट हो गया, कॉम्प्रोमाइज कम हो गया। हाँ, बहुत स्पीड में हमारा कम्युनिकेशन चल रहा है और इसलिए हम जल्दी समाधान नहीं कर सकते। गायब हो गया। क्या पाया? मोबाइल मिला, शून्य मिल गया, सुख नहीं मिला। અને અમે શૂન્યના વધારાને સુખ ગણતા જોઈએ છીએ। संख्या नहीं, शून्य। हाँ, शून्य बढ़ते जाते हैं, शून्य बढ़ते जाते हैं। 400 વારનો ફ્લેટ છે, એક માળ ઉપર એક જ ફ્લેટ છે। મહારાજ સાહેબ, હવે આમલી બપલની અંદર 8 કરોડનો ફ્લેટ મળે છે, બરાબર ને? અમદાવાદની વેલ્યુ 8 કરોડના ફ્લેટના કારણે કે 8 વર્ષનો બાબો સામાયિક કરે એના કારણે? 8 કરોડનો ફ્લેટ, શૂન્ય કા बढ़ावा। અને આમ શૂન્યો વધતા ગયા અને આપણી દિમાગ કમ થતું ગયું। આપણે કોઈ ગંભીરતાથી વિચાર નથી કરતા। એક વાત સમજી રાખજો, પોઝેશન અને પ્લેઝરમાં ફરક છે। कुछ डिफरेंस है। जिसको आप प्लेजर कहते हो वो हकीकत में प्लेजर है या पोजेशन है। पोजेशन નો અર્થ છે અધિકાર, પ્લેઝર નો અર્થ છે આનંદ। અને એ ભૂમિકાની અંદર ફિર સે હું તમને મગજમાં એક વાત ગોઠવવા માંગુ છું। તમે ચર્માવર્તમાં છો, તમે આધ્યાત્મિક જગતની અંદર મેચ્યોરિટીને પ્રાપ્ત કરી ચૂક્યા છો। મેચ્યોરિટી એટલે સમજ્યા ને તમે? ગુણવત્તાને સમજે એનું નામ મેચ્યોરિટી છે। વાસ્તવિકતાને સમજે એ એડલ્ટ છે, ગુણવત્તાને સમજે મેચ્યોર છે। મારી પાસે કરોડ છે એ સમજનારો માણસ એડલ્ટ છે, પણ મારી પાસે સંસ્કારી દીકરો છે એ સમજનારો માણસ મેચ્યોર છે। હા, મેચ્યોરિટી ખોવાઈ ગઈ, એડલ્ટ બની ગયા। વાસ્તવિકતાને આપણે ઓળખતા થઈ ગયા, ગુણવત્તાને ભૂલતા ગયા। અને આ વાસ્તવિકતા જે છોડીને જવાની છે, ગુણવત્તા જે સાથે આવવાની છે, અને ગુણવત્તા આપણા પાસેથી ખોવાઈ ગઈ છે। તમને આ બધી વાતો સાંભળતા અફસોસ કેમ નથી થતો? શું લાગે છે? હાલા, દવા લેતા સાથે થોડી અસર થાય, આંખમાં મરચું નાખી દો પછી કે થોડી અસર થાય જલ્દી, તો હા અસર કરે એનું નામ જ દવા, બાકી બધી ભોગ કહું। હા, એટલે એમ કે દવા લીધી તો તરત થોડી અસર થાય, આ મરચું નાખી જુઓ પછી ખબર પડે કેવી અસર થાય છે। હું દવા નથી આપતો, હું મરચા આપું છું। હા, જલ્દી અસર થાય। હા, તમારી આંખો બળે એમાં મને ઇન્ટરેસ્ટ છે। હા, એ છે। એટલે હું પૂછું છું કે આમ આ વાતો, અને આપણે જ્યારે સાવધાન થવાનું છે માટે જ ભગવાન સુધર્મા સ્વામીજી મહારાજ ઉત્તરાધ્યન સૂત્રના પહેલા શ્લોકની વિવેચનાની અંદર ભાવીજી મહારાજ કહે છે, આનું પૂર્વમ સુણે હમે, આનું પૂર્વેથી શ્રવણ કરો। એ શ્રવણનો અર્થ એ બતાડ્યો છે, શ્રવણમ પ્રતિ સાવધાનમ કરો, श्रवण प्रत्ये सावधान करो। छोटी मोटी चीज आप सुन नहीं रहे हो, बहुत महत्व की बात मैं आपको सुना रहा हूं। कोई टिप्स आपे ने, અને જે વ્યક્તિની ઉપર તમારો વિશ્વાસ હોય અને જેને માર્કેટનો અભ્યાસ જબરજસ્ત કરેલો હોય અને આમ ટીપ આપતો જાય, એ ટીપ આપતી વખતે તમે જેટલા કેરફુલ હો એટલી કેરફુલ મારી વાતોમાં કેટલા।
તમે આગળ રિલેક્સ કે કેરફુલ? ચલો ટાઈમ થયો. અને આજે 5 મિનિટ વહેલું મૂકવાની વાત છે. શું ભૂમિકા? એટલે આજે એક વાત લઈને જાઓ, આપણે બધા ચર્માવર્તની અંદર છીએ, કારણ કે આપણને દુઃખનું કારણ પાપ લાગે છે. ભલે મોડા મોડા પણ એ પાપ લાગે છે. શરૂઆતમાં બધાને કારણ મૂકતા ગયા અને એમાં દુઃખ ન ગયું, આના કારણે ન ગયું, આના કારણે ન ગયું, આના કારણે ન ગયું, અને છેલ્લે મહારાજ સાહેબ અમારું નસીબ જ ફૂટેલું છે. તો પહેલા બોલવું હતું ને. એટલે આપણને દુઃખનું કારણ પાપ લાગે છે. એમ આઈ રાઈટ? યુનેનિમસલી આની પ્રેક્ટિસ કરો. મારા દુઃખનું કારણ મારું પાપ છે, મારા દુઃખનું કારણ મારું પાપ છે. પ્રેક્ટિસ કરો. તમારા દીકરાને તમે પાણી મંગાવ્યું અને ન લાવ્યો, મારું પાપ છે, માટે દીકરાને પાણી લાવવાનું મન ન થયું. બાકી દીકરો તો સંસ્કારી જ છે. હા, સંસ્કારી જ છે. મારી સામે મારો નોકર ઊંચા અવાજે વાત કરે છે, મારું પાપ છે, માટે આ નોકર ઊંચા અવાજે વાત કરે છે. બાકી નોકર ખરાબ નથી. હા, આની પ્રેક્ટિસ કરો. કમસે કમ મારાથી તો શરૂ કરો. મારું ખોટું લાગે તો એટલું કહેવું કે મારા જ ગુનેગાર નથી, મારું પાપ ગુનેગાર છે. મારાથી શરૂઆત કરો યાર. નોકર છોડો, છોકરો છોડો, બૈરી છોડો, ગુરુને તો રાખો. હા, મારાથી તમને ક્યારેક ખોટું લાગી જાય. વિપુલભાઈ સાંભળો છો ને? હા હા, ક્યારેક લાગી જાય અને અહીં આવવાનું મન ના થાય કે હવે મહારાજ પાસે જવું નથી. હા, એવું ઘણા લોકો નક્કી કરી નાખે. હા, પ્રવેશના દાડે જ કાંઈક આમ તેમ થયું હોય 19-20, એટલે હવે જવાનું જ નહીં, ચોમાસામાં જવાનું જ નહીં. આ મહારાજ સાથે આપણને સેટ થાય એવું નથી. પતી ગયું. જાણે કે દિલ્હીનો બેતાજ બાદશાહ. અમારી કેટલી મોટી મુશ્કેલી છે કે અમારે બધાને સેટ થવાનું, અને તમારી કેટલી બધી સ્વતંત્રતા છે, તમે કોઈ મને સેટ થાવો જ નહીં. હું અપસેટ નથી એવું કોઈ દાડો લાગતું નથી. મહારાજને પૂછવું જોઈએ કે મહારાજ અમને જોઈને તમે અપસેટ કેમ નથી? આમ તમને વાત મન થાય જ નહીં પૂછવાનું. એટલે હું એ કહેવા માંગુ છું, આપણી પાસે આ ભૂમિકાને બચાવી લેવા માટે જો તમારે તમારા દુઃખનું કારણ પાપ છે, એ ભૂમિકાને તમારે બચાવી લેવી હોય તો આ શ્રવણ સિવાય બીજો કોઈ રસ્તો નથી. પુણ્યનું કારણ સુખ, સુખનું કારણ પુણ્ય છે, એ ગમે તેને સમજાય તેવું છે. પણ દુઃખનું કારણ પાપ છે, એ શ્રોતાને જ સમજાય, બાકી કોઈને સમજાય તેવું નથી. અને આ કારણ સમજવું અનિવાર્ય છે. અને એ અનિવાર્યતાને પ્રવચન સિવાય ક્યાંય આ વાત મળી શકે તેમ નથી. અધ્યયન નહીં, અનુપ્રેક્ષા. અને પ્રવચન અનુપ્રેક્ષા છે. પાઠશાળા અધ્યયન છે. અધ્યયનથી જ્ઞાન વધશે, અનુપ્રેક્ષાથી હકીકત સમજાશે. અને હકીકત સમજાય એ અનુપ્રેક્ષાના પરિણામ રૂપે આવશ્યક છે. આવશ્યક છે. અને એટલે જ વાત પૂરી કરું છું. પરમાત્માએ સાધના દ્વારા વિતરાગતા પ્રાપ્ત કરી. સર્વજ્ઞત્વનો પ્રકાશ પ્રભુને બાય ડિફોલ્ટ પ્રાપ્ત થઈ ચૂક્યો. અને સર્વજ્ઞત્વના પ્રકાશ દ્વારા પરમાત્માએ આ જગતને એવો પ્રકાશિત કર્યો કે પ્રભુએ 30 વર્ષની અંદર 22,000 દેશનાઓ આપી અને જગતને પ્રકાશિત કરવાનો જબરજસ્ત પ્રયાસ પ્રભુએ કર્યો છે. એમાં અંતિમ વાત ઉત્તરાધ્યન સત્રની અંદર ભગવાન સુધર્મા સ્વામીજી જે મૂકે છે, એની શરૂઆત હું હવે કરું છું. અને એ શરૂઆત વળી પાછા આવતીકાલે આપણે મળીએ, આ વાતને આગળ ચલાવીએ. અત્યારે હું અહીંયા જ અટકું છું.